નાટકીય રીતે ગુજરાત કોંગ્રેસના 44 ધારાસભ્યો ગયા બેંગલુરુ, કોંગ્રેસને તૂટકી બચાવવા કવાયત। આજે પણ ચાલુ રહી શકે છે કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો, વધુ 4 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું, 3 ધારાસભ્યો છેલ્લી ઘડીએ રાજીનામું આપે તેવી શક્યતા। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જઈ શકે છે બેંગલુરુ, વિડીયો કોન્ફરન્સથી ધારાસભ્યો સાથે બેઠક કરે તેવી શક્યતા। મુંબઈમાં મનસે ફરી શરૂ કરી દાદાગીરી, દાદરમાં ગુજરાતી બોર્ડને તોડી ફેંક્યું, માત્ર મરાઠી ભાષાનો જ ઉપયોગ થાય તેવી માંગ। ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનું સૂચક નિવેદન, કહ્યું આઝાદીના 70 વર્ષ પછી પણ સુરક્ષાબળો પાસે પર્યાપ્ત માત્રામાં નથી રાઇફલ। આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મર્યાદા વધારી શકે છે સરકાર, 31 જુલાઈથી સમય મર્યાદા વધારવાની વિચારણા, આઈટી રિટર્ન ભરવા મળશે સમય।